અમદાવાદ શહેરથી થોડે દૂર એક જૂનું અને સુનસાન રેલવે યાર્ડ હતું. અહીં લાંબા સમયથી કોઈ ટ્રેન આવતી જતી ન હતી. કાટ ખાઈ ગયેલા પાટા, ભંગાર થઈ ગયેલા ડબ્બા અને જર્જરિત સિગ્નલ પોસ્ટ. આ બધું વાતાવરણમાં એક વિચિત્ર સુનસાની અને ભય ફેલાવતું હતું. અહીં રાત પડતા જ ચારે બાજુ અંધકાર અને બેકાર શાંતિ છવાઈ જતી. આવા નિર્જન રેલવે યાર્ડની ચોકીદારીનું કામ કાનાભાઈ કરતા હતા. કાનાભાઈ 60 વર્ષની આસપાસના વૃદ્ધ હતા. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમને આ નોકરી કરવી પડતી હતી, ભલે પછી તે ગમે તેટલી ડરામણી કેમ ના હોય. રોજ રાત્રે તેઓ પોતાની તૂટેલી ટોર્ચ અને ખભે લટકાયેલી લાકડી લઈને યાર્ડમાં ગસ્ત મારતા. તેમને હંમેશા એક અજીબ પ્રકારનો ભાર અને ડર લાગતો. એક અમાસની રાત હતી. આકાશમાં અજવાળાનું નામો નિશાન ન હતું અને તારાઓ પણ વાદળાઓ પાછળ છુપાઈ ગયા હતા. કાનાભાઈ રોજની જેમ પોતાની ગસ્ત લગાવી રહ્યા હતા. રેલવે પાટા પર ચાલતા તેમના બૂટનો અવાજ પણ વાતાવરણમાં ગૂંજતો હતો. અચાનક તેમને દૂરથી કોઈક સીટી વગાડતું હોય તેવો અવાજ સંભળાયો. કાનાભાઈને નવાઈ લાગી. આ યાર્ડમાં કોઈ ટ્રેન આવતી ન હતી કે કોઈ માણસ પણ ફરકતો ન હતો, તો પછી આ સીટી કોણ વગાડતું હશે? તેમણે ટોર્ચ ચાલુ કરી અને અવાજની દિશામાં પ્રકાશ ફેંક્યો, પણ ક્યાંય કોઈ દેખાયું નહીં. તેમણે વિચાર્યું કે તેમનો વહેમ હશે. તેઓ આગળ વધ્યા, પણ થોડી જ વારમાં એ જ સીટીનો અવાજ ફરી સંભળાયો અને આ વખતે તે તેમના વધુ નજીક હતો. કાનાભાઈને શરીરમાં રૂવાડા ઊભા થઈ ગયા. તેમને લાગ્યું કે કંઈક તો અજીબ છે. તેઓ સાવચેત થઈ ગયા. અચાનક તેમણે જોયું કે દૂર ઊભેલા એક ભંગાર થઈ ગયેલા રેલવેના ડબ્બામાંથી ઝાંખો પ્રકાશ આવી રહ્યો છે. કાનાભાઈને દિલમાં ધ્રાસકો પડ્યો. તેમણે ક્યારેય એ ડબ્બામાંથી આવો પ્રકાશ જોયો ન હતો. તે ડબ્બો વર્ષોથી ત્યાં જ ઊભો હતો અને તેને કોઈએ હાથ પણ લગાવ્યો ન હતો. હિંમત કરીને કાનાભાઈ ધીમે ધીમે તે ડબ્બા તરફ આગળ વધ્યા. જેમ જેમ તેઓ નજીક જતા ગયા તેમ તેમ પ્રકાશ વધુ તેજ બનતો ગયો અને તેની સાથે રડવાનો અને સિસકારા ભરવાનો અવાજ પણ સંભળાવા લાગ્યો. અવાજ એટલો ભયાનક હતો કે કાનાભાઈના પગ ધ્રુજવા લાગ્યા. તેઓ ડબ્બાના દરવાજા પાસે પહોંચ્યા. દરવાજો સહેજ ખુલ્લો હતો. કાનાભાઈએ પોતાની ટોર્ચ અંદર ફેંકી. ટોર્ચના પ્રકાશમાં તેમણે જે દેખાયું તેનાથી તેમના હોશ ઉડી ગયા. ડબ્બાની અંદર એક જૂના કોચની સીટ ઉપર એક અજાણી વ્યક્તિ, કે જેને વ્યક્તિ પણ ન કહી શકી, કોઈ માણસ નહીં, કોઈ જાનવર નહીં, એક કાળો પડછાયો બેઠેલો હતો. તે પડછાયાનો આકાર વિચિત્ર હતો, જાણે તે કોઈ મનુષ્ય હોય પણ તેના હાથ પગ લંબાયેલા અને વાંકા ચૂકા હોય. પ્રકાશ એ પડછાયાની આંખોમાંથી આવી રહ્યો હતો. પડછાયાએ ધીમે ધીમે પોતાનું માથું ઊંચું કર્યું અને કાનાભાઈ તરફ જોયું. કાનાભાઈએ ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો અવાજ ગળામાં જ ફસાઈ ગયો. તેમને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેમના ગળાને દબાવી રહ્યું છે. પડછાયાએ ધીમેથી પોતાને હાથ લંબાવ્યો, જાણે કાનાભાઈને પકડવા માંગતો હોય. એક ક્ષણે કાનાભાઈએ લાગ્યું કે તેમનો જીવ નીકળી જશે. તેઓ હિંમત કરીને પોતાની લાકડી ઉગામીને ત્યાંથી ભાગ્યા. તેઓ એટલી ઝડપથી દોડ્યા કે પાછળ વળીને જોયું પણ નહીં. તેઓ સીધા યાર્ડની બહાર આવ્યા અને ખુલ્લા રોડ પર પહોંચીને હાશકારો અનુભવ્યો. બીજા દિવસે કાનાભાઈએ તરત જ નોકરી છોડી દીધી. તેમણે ક્યારેય એ રેલવે યાર્ડની નજીક જવાનું નામ ન લીધું. ગામના લોકો કહે છે આજે પણ એ સુનસાન રેલવે યાર્ડ રાત્રે એક પ્રકાશ અને વિચિત્ર સીટીનો અવાજ સંભળાય છે અને ક્યારેય કોઈ નિર્દોષ આત્માને ફસાવવા માટેનો એ કાળો પડછાયો રેલવેના ભંગાર ડબ્બામાં રાહ જોતો હોય છે. તો મિત્રો, આજની આ કહાની, આ સ્ટોરી, આ વાત તમને કેવી લાગી છે અમને કમેન્ટમાં
જરૂર લખીને જજો અને આવી ડરામણી કહાનીઓ સાંભળવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.